ओम नमो भगवते वासुदेवाय। रिपीट। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नस्तप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। श्रीमद् भगवद गीता तेना मूल रूपे अध्याय 3 कर्मयोग। एक जण ने पकड़ी नहीं लिया होनी એટલે આવી જાય, બધા શાંત થઈ જાય। ધમાલ કરો તો અંદર બેસી જાઓ, ચાલો એમ। શ્લોક સંખ્યા 20। कर्मण्येव हि संसिद्धिम् आस्थिता जनकादय लोकसंग्राहम् एवापि संपश्यं कर्तुम् अर्हसि। कर्मण्येव हि संसिद्धिम् आस्थिता जनकादयः लोकसंग्राहम् एवापि संपश्यं कर्तुम् अर्हसि। कर्मण्येव हि संसिद्धिम् आस्थिता जनकादयः लोकसंग्राहम् एवापि संपश्यन् कर्तुम् अर्हसि। कर्मण्येव हि संसिद्धिम् आस्थिता जनकादयः लोकसंग्राहम् एवापि संपश्यन् कर्तुम् अर्हसि। लेडीज 1। कर्मण्येव हि संसिद्धिम् आस्थिता जनकादयः लोकसंग्राहम् एवापि संपश्यन् कर्तुम् अर्हसि। कर्मणा कर्म द्वारा ही नक्की संसिद्धिम पूर्णतामा आस्थितातः स्थित जनक आदयः जनक तथा अन्य राजाओं लोक संग्राहम साधारण जन समुदाय एव अपि तेमज संपश्यन विचार करीने कर्तुम करवा माटे अर्हसि तू योग्य छे। अनुवाद श्रील प्रभुपाद महाराज द्वारा। श्रील प्रभुपाद महाराज की जय। जनक जेवा राजाओए मात्र नियत कर्तव्य करवाथी ज सिद्धि प्राप्त करी हती। माटे साधारण समुदाय ने शिक्षित करवा माटे पण तारे कर्तव्य कर्म करवू जोईए। भावार्थ में श्रील प्रभुपाद महाराज जणावे छे। श्रील प्रभुपाद महाराज की जय। जनक जेवा सर्व राजाओ आत्म साक्षात्कारी हता। एक्चुअली बधा ज पूर्वेना वैदिक युग में राजा आत्म साक्षात्कारी एवो हता। अने ज्यारे राजाओ आत्म साक्षात्कारी न होय त्यारे भगवान कृष्ण आवे कां तो एमना कोई शक्ति आवे अवतार ने मोकले परशुराम जेवाने अथवा पोते आवे बधाने हटावी दे।
ફાલતુ રાજાઓને હટાવી દે અને કેવાને મૂકે, જેને ભગવાનનું જ્ઞાન હોય તેવાને. આ જ કારણસર એણે દુર્યોધનને હટાવ્યો. બસ આખું યુદ્ધ જે થયું મહાભારતનું તે એટલું જ હતું કારણ કે ખાલી એ ભગવાન કૃષ્ણનો ભક્ત ન હતો. બીજું દુર્યોધનમાં બીજી કોઈ ક્ષતિ હતી નહીં. દુર્યોધન ભગવાનના દ્વેષી હતો, એટલે પાંડવોના દ્વેષી હતો, ભક્તોના દ્વેષી, ભગવાનનો દ્વેષી એટલે ભગવાનના ભક્તોનો દ્વેષી. બસ એટલો જ એનામાં દુર્ગુણ. બાકી એ પણ બ્રાહ્મણોને દાન આપતો, ગૌ રક્ષા કરતો, બધા પાસે યજ્ઞ કરાવતો, વર્ણાશ્રમ ધર્મનું પાલન કરાવતો, બધું જ કરતો. એવી જ રીતે હિરણ્યકશિપુ પણ એવો જ હતો. તો એ રાજાઓની સામે અત્યારના રાજાઓ તો કશું નહીં. હે કहाँ રાજા और कहाँ गंगू तेली શું આવે કહેવત, કहाँ રાજા ભોજ और कहाँ गंगू तेली, એવી વાત છે અત્યારે. એ લોકો રાજાઓ બધું વૈદિક જ્ઞાન ધરાવતા, એ લોકો પણ બ્રાહ્મણો રાખશા. બ્રાહ્મણો જેને શાસ્ત્રોનું જ્ઞાન હોય એ એમના સલાહકાર હોય. ભગવાન રાજાના સલાહકાર કોણ હોય? દરેક વ્યક્તિએ પોતાના સલાહકાર એક જે વૈદિક જ્ઞાન ધરાવતો હોય એને રાખવો જોઈએ. એટલા માટે આપણે તો કેપેસિટી નથી સલાહકાર રાખીએ કે એવી, પણ મિત્રતા કેળવી લેવી જોઈએ ભક્તો સાથે, જેથી કરીને શાસ્ત્રોનું જ્ઞાન થયા કરે, જેથી કરીને આગલા આવતા કષ્ટોથી આપણે બચી શકીએ. કારણ કે જે કંઈ આ વ્યવસ્થા છે, સુખ દુઃખની જે કંઈ વ્યવસ્થા છે, એની પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવે ને પિક્ચરમાં, પ્લેબેક સિંગર, પેલી હિરોઈન ગાય પણ હિરોઈન નહીં ગાતી હોય, પછાડી લતા મંગેશકરે ગાયેલું હોય. પ્લેબેક સિંગર લતા મંગેશકરે ગાયેલું હોય, પેલી તો ખાલી હોઠ ફફડાવે. એવી જ રીતે આખા જગતની જે પણ ક્રિયાઓ થતી છે એની પછાડી ભગવાન અને ભગવાનના એજન્ટનો હાથ હોય છે. પ્રકૃતિ, આજે આગળ શ્લોક છે, પ્રકૃતે ક્રિયમાણાની ગુણે કર્માની સર્વસઃ અહંકાર વિમુધાત્મા કર્તાહમ ઇતિ મન્યતે. કે લોકો એમ કરે કે આ તો મેં કર્યું, પણ આ તો બધું પ્રકૃતિ દ્વારા થતું હોય. એ તો ખાલી એના મનમાં ઈચ્છા થઈ એટલે પ્રકૃતિ ગોઠવી આપ્યું બધું, પછાડી બધું આયોજન પ્રકૃતિ કરી આપે, ભગવાનની એજન્ટ. તો રાજાઓ બધા સાક્ષાત્કારી હતા, તેથી તેઓ વેદોક્ત કર્મ કરવા બંધાયેલા ન હતા. એટલે જેને રોગી હોય એને દવા લેવાની આપણે જોયું, તો એ લોકોને કર્તવ્ય કર્મ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે એ લોકોનું ઓલરેડી શુદ્ધિકરણ થઈ ગયું. કર્તવ્ય કર્મ શું કરવાનું હોય? રેવતું ભાઈ, કર્તવ્ય કર્મ બધાએ પોતાના નિયત કર્તવ્ય કર્મ કેમ કરવાના હોય છે. આટલા બધા દિવસથી આપણે આ કર્તવ્ય કર્મ પર વાત ચાલ્યા કરે છે, પણ કર્તવ્ય કર્મ કેમ કરવાના અને રાજાને કેમ ન કરવાના હોય, અને ન કરવાના હોવા છતાં કરે છે. રાજાઓ એ કર્તવ્ય કર્મ કરવાના ન હોય છતાં કરે છે. તો કર્તવ્ય કર્મ કેમ કરવાના હોય એ પહેલાં સવાલ, ને કેમ નહીં કરવાના હોય એ તો ક્લિયર થઈ ગયું કે નથી થયું? બધાને કોને કોને નથી ક્લિયર થયું? અરે બહુ ભારી છે ક્લાસ. એ રીતના જ હું આગળ ચાલ્યા કરું. તમારે બધાને ધોતિયા પહેરવાની જરૂર છે ને બધા અહીંયા પ્રવચન આપવાની જરૂર છે. બધા ધોતિયા પહેરીને આવે ને પ્રવચન આપતા તમે થઈ જાઓ તો આ જગતમાં કતલ થતા બંધ થઈ જાય. કતલ થવા માંડ્યા છે ને, હમણાં થોડાક દેખાયા છે, પણ મેં ગયા અઠવાડિયે કતલ વાંચેલા હતા. લિસ્ટ આમ ખાલી હવે લિસ્ટ આવે, સુરતમાં બનેલી ઘટનાઓ, અહીંયા કતલ થઈ ગયું, અહીંયા કતલ થઈ ગયું, અહીંયા કતલ થઈ ગયું, અહીંયા કતલ થઈ ગયું, અહીંયા કતલ થઈ ગયું. કતલ થવું સામાન્ય થઈ ગયું, કારણ કે તમે લોકો ધોતિયા નથી પહેરતા અને પ્રવચન નથી આપતા. આપણી બહુ મોટી જવાબદારી છે બધાની. દરેક વ્યક્તિ જેટલા અહીંયા આવે છે ને, એની સૌથી મોટી જવાબદારી છે સમાજમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન ફેલાવવું, અને એ જ કર્તવ્યથી ભગવાન ખુશ થઈ જાય આપણે. બસ એટલું જ કાફી છે આપણા માટે.
ભગવદ્ ગીતા સમજવી અને ભગવદ્ ગીતાનું જ્ઞાન લોકોને કરાવીએ એટલે આપણે ભગવાનના ધામમાં જતા રહેવાના છીએ, પાક્કું, ડેફિનેટલી. કોઈ બીજું પંફોસ સેરેમની, કોઈ બીજું કંઈ પણ, એટલે સેરેમની એટલે શું, અનુષ્ઠાન, કોઈ મોટા મોટા અનુષ્ઠાન કરવાના કે આ કરવાનું તે કરવાનું કંઈ જરૂર છે નહીં. તમે જ્યાં રહેવ છો અને તમારા કોન્ટેક્ટમાં જેટલા લોકો આવે છે એટલાને ખાલી ભગવદ્ ગીતાનું જ્ઞાન કરાવવાનું છે. પણ કેવી રીતના કરાવી શકીએ? જ્યારે આપણને થાય ત્યારે. નહીં તો આપણે બોલી જ નહીં શકીએ ને, નહીં તો આપણે બેસાડી દઈએ બાજુવાળો. આ ભગવદ્ ગીતાનું જ્ઞાન તો દંતકથારૂપ છે. શું કહે? એની બધી વાત એમ કે હું ભગવદ્ ગીતાની વાત કરતો ત્યારે આજથી 1999ની વાત, હા 99 કે 2000ની વાત હશે આ. ત્યારે હું ભગવદ્ ગીતાની વાત કરતો હતો. સમઃલોષ્ટ કાંચન. ભગવદ્ ગીતા 6ઠ્ઠા અધ્યાયમાં કહે કે યોગી માટે શું છે? લોષ્ટ વ્રત, એટલે કે પથ્થર જે છે એ અને સોનું, કંચન એટલે સોનું, બે ઇક્વલ છે. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે 6ઠ્ઠા અધ્યાયમાં કે જે યોગી છે એને એ પથ્થરને અને સોનાને ઇક્વલ જુએ છે. તો આપણે જો આ શ્લોક કોઈ વાંચીને તમારી સામે દલીલ કરે, તમે ભગવદ્ ગીતા જાણતા નથી, તમારી સામે દલીલ કરે, આ તમારી ભગવદ્ ગીતા સોનું અને પથ્થર એક ગણે, તો એને કોણ માને? કહે ને. અને પછી તમે જવાબ આપી નહીં શકો. આપણે એને જવાબ આપી નહીં શકીએ એટલે કહે કે તું મૂર્ખની શ્રેણીમાં છો, બધા ગાંડાની શ્રેણીમાં તમે લોકો છો, કહી દે ને. એટલે આપણે પ્રચાર પણ નહીં કરીએ. આપણે કોન્ફિડન્સ નથી જવાબ આપીએ કહીશું એમ, આપણને કોન્ફિડન્સ નથી એટલે આપણે પ્રચાર કરીશું નહીં. અને આપણી જે જવાબદારી છે એમાંથી આપણે છટકેલા કહેવાશું. તો સમલોષ્ટ કંચન શું અર્થ થાય ભાવેશભાઈ? બહુ શીરા પ્રભુ. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુનિચેવ સ્વપાકે પંડિતા સમદર્શિન. જેને ભગવાનનું જ્ઞાન થઈ ગયું છે, ભગવાનના ધામનું, પંડિત જે વાસ્તવમાં જ્ઞાની છે તે પંડિત કહેવાય. પંડિતની બીજી વ્યાખ્યા ચાણક્ય પંડિતે બીજી જગ્યાએ કરી છે. શું કરી છે? માત્રવદ પરદારેશુ પરદ્રવ્યેશુ લોષ્ટવત યે આત્મભૂતેશુ સર્વભૂતેશુ આત્મવત, આત્મવત સર્વભૂતેશુ ય પશ્યંતિ સ પંડિત. પંડિત એ છે. પંડિત શું છે? સુનિચેવ સ્વપાકે પંડિતા સમદર્શિના. સુનિચેવ કે સુનિચેવ એટલે શું? જે કૂતરો ખાઈને પચાવી જનાર. કૂતરો ખાય અને એને પચાવે એ અધમમાં યધમ મનુષ્ય ગણાય આ જગતમાં, અલગ અલગ. તો એ શાસ્ત્ર પ્રમાણે તો અધમમાં અધમ વ્યક્તિને બોલવા માટે ભગવાન કહે સ્વપાકે. સ્વપાક એટલે કૂતરો રાંધે તે. સુનિચે બ્રાહ્મણે, અને બ્રાહ્મણ જે જ્ઞાની વાસ્તવમાં બ્રાહ્મણ છે તેને, અને કૂતરાને ખાનાર અને હાથીને, બધાને સરખી દ્રષ્ટિથી જુએ. કેવી રીતના જોઈ શકે? આવી તમારી ભગવદ્ ગીતા કેવી રીતના માનીએ? આ બીજો શ્લોક એવો આવ્યો જેમાં તમારી સામે કોઈ દલીલ મૂકી શકે કે આ તમારી ભગવદ્ ગીતા એમ કે બ્રાહ્મણ બી હરખો અને કૂતરો રાંધીને ખાઈનાર પણ હરખો, અને હાથી પણ સરખો. આવી વાત તમારી ભગવદ્ ગીતા કરે. મને બીજી જગ્યાએ પાછા એમ કે પથ્થર પણ સરખું અને સોનું પણ સરખું. તો આ તો ગાંડા હોય એ માને, અથવા ગાંડાને આવું બધું ગાંડો આવું બધું સ્વીકારી લે. ગાંડાને પથ્થરમાં ને સોનામાં કંઈ ફરક દેખાય નહીં. પણ ભગવાનના ભક્ત ગાંડા છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યમ જાગૃતિ સંયમી યસ્યમ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. કે જે કાર્યમાં લોકો દોડી રહ્યા છે એને ભગવાનનો ભક્ત ગાંડા ગણીને નકારી દે. એ બધું દોડવા દેવું એ લોકોને, એમાં દોડે નહીં. બધા સોના પછાડી દોડે છે. તો ભક્ત શું કહે કે હું સોના પછાડી નથી દોડતો, હું ભગવાનના જ્ઞાન, ભગવાન કૃષ્ણ પછાડી દોડું છું. એટલે
બધા આ બાજુ દોડે તે પેલો ભક્ત આ બાજુ દોડે ભગવાનને મેળવવા. એટલે બધા કહે આ ગાંડો છે ગાંડો છે, પણ એના માટે પેલા બધા ગાંડા છે. આ બાજુ દોડે તે ગાંડા છે ખ્યાલ એવો ને. એટલે યા નિશા સર્વભૂતા નામ તસ્યમ જાગૃતિ સંયમી. તો ભગવાનના ભક્તો જે છે એ ભગવાનના આત્મારામસ છે બધા. આત્મારામ આત્મરતિ રેવ સ્યાત. શું છે? આત્મામાં રતિ મેળવનાર એ ભગવાનના ભક્તો છે. એ ભગવાનને જોઈ છે એટલે ભગવાનથી મોટું ભગવાનની સામે સોનાની શું વેલ્યુ? ભગવાનની સામે સોનાની શું વેલ્યુ? એટલા માટે એ પથ્થર અને સોનાને સરખા ગણે. એક તણખું ભર બી સોનાની વેલ્યુ નથી. જેણે ભગવાનનો પ્રેમ પામ્યા છે, ભગવાન સાથેનો આત્મા સાક્ષાત્કાર થઈ ગયો છે, એટલે કે જે યોગી છે, જે વાસ્તવમાં યોગી છે. યોગી કોને કહેવાય? જે વાસ્તવમાં ભક્ત છે તે. યોગેન્દ્રનાથ નહીં યોગી કહેવાય. યુપીના સીએમ જે છે તે યોગી ન કહેવાય. એ ભૌતિકવાદી કહેવાય. શું કહેવાય? ભૌતિકવાદી. યોગી એ કહેવાય જેણે ભક્તમાં ડૂબી ગયા છે, ભગવાનના પ્રેમમાં ડૂબી ગયા છે તે. તો ભગવાનના પ્રેમમાં જે ડૂબી ગયો છે એના માટે સોનાની કોઈ વેલ્યુ નથી. હવે બીજી રીતે કહીએ તો કરોડોપતિ માણસ હોય, કરોડોપતિ માણસ, અબજોપતિ, મુકેશ અંબાણીને 10 રૂપિયાની શું વેલ્યુ? આપણે દાન લેવા જઈએ અને મુકેશ અંબાણીનું ઘર આવી જાય વચમાં અને આપણે કહીએ 10 રૂપિયા દાન આપો નહીં, તો શું કહેવાય? કંઈ માંગેલું જ નહીં કહેવાય. શું ને? કાગળિયું માંગેલું કહેવાય. એક શું કહેવાય? કાગળિયું માંગેલું. એવી રીતના ભગવાન અખિલ બ્રહ્માંડના માલિક છે અને એ જેની રક્ષા કરતા હોય, જે એના પ્રેમમાં ડૂબેલો હોય, એને માટે સોનું હું પથ્થર જ ગણાય ને. એટલા માટે ભગવાન કહે કે જો કોઈ સાચો યોગી હોય તો એ પથ્થરને ને સોનાને ઇક્વલ દ્રષ્ટિથી જોશે. તો આપણે આ દુર્ઘટનાઓ બને છે અને જવાબદાર કોણ છે? જવાબદાર કોણ છે? આપણે ઉત્તરદાયિત્વ કોના પર છે? શિવાજી પર છે. શિવાજીની બાજુમાં બંગાળી બાબુ પર છે, દિનેશ પર છે, છગનભાઈ પર છે. તમારું નામ હું ભૂલી ગયો, ભારતી માતાજીના હસબન્ડ અનિલભાઈ પર છે. આપણા પર ઉત્તરદાયિત્વ છે. તો આપણે ભગવદ્ ગીતાને મૂળ રૂપે સમજાવવી પડશે. તો કર્તવ્ય કર્મ એટલે શું? તો વર્ણાશ્રમ પ્રમાણે હું બધાને એક લિંક મોકલી આપું આ વખતે. આ બધા લોકો છે એડવાન્સ આપણા નવસારી ઇસ્કોનમાં બધા જેટલા આવેલા એટલા મોટે ભાગના તમે નથી, 1-2 જણા નથી. જોઈ લેજો નહીં. અને કર્તવ્ય શું કહેવાય એ હું તમને કર્તવ્ય પ્રોપર શું કહેવાય એનું સમજણ એમાં આપેલી છે. પણ બધા સાંભળજો, પછી સાંભળ્યા વગર ટિકટોક જોઈને આવશો અને સાંભળશો નહીં તો પછી સમજ પડશે નહીં. તો કર્તવ્ય એટલે રાજાના કર્તવ્ય જે છે તે શાસન કરવાના કર્તવ્ય, ક્ષત્રિયોના કર્તવ્ય છે રક્ષણ કરવું, પ્રજાનું રક્ષણ કરવું, પ્રજાને જ્ઞાન આપવું, આ બધા કર્તવ્ય છે. તો એ કર્તવ્ય રાજાને પાલન કરવાના હોય છે. પણ વાસ્તવમાં એ કર્તવ્ય એવી રીતે નિર્માયેલા છે કે એ કર્તવ્ય કરવાના પાલનથી આ જગતનું જે સોનું છે તે પથ્થર દેખાવા માંડે. સમજમાં આવી વાત? કે આ પથ્થર અત્યારે બધા આપણે શું છે? સોના તરફ આસક્ત છીએ. સોનું એટલે ધન સંપત્તિ, પ્રોપર્ટી બનાવવા માટે દોડીએ છીએ, શેર બજારમાં રોકાણ કરીએ છીએ, પ્લોટ લઈએ છીએ, બિલ્ડિંગો લઈએ છીએ, જમીન લઈએ છીએ, જમીનના સોદા કરાવીએ છીએ, બધું કરીએ છીએ ને. આજુબાજુ તમે જો આમ કરીને આમ ઊભા રહી જાઓ બજારમાં વચ્ચે એટલે આ જ વાત ચાલતી હોય બધાની. એટલે બધા કાં દોડતા કહેવાય? ત્યાં બજારમાં ટાવર પર ઊભા રહી જાઓ, રોડ પર ઊભા રહી જાઓ, બધા આ જ વાત ચાલતી હોય. કાન ધરવાના આમ કરીને રેસ્ટોરન્ટમાં એટલે ખબર પડે આ જ વાત ચાલતી હોય. બધા પ્રોપર્ટી પછાડી દોડે. તો એ પ્રોપર્ટી પછાડી દોડી રહ્યા છે. તો એમાંથી આપણે છૂટવાનું છે. જો આપણે પણ પ્રોપર્ટી પછાડી દોડ્યા કરશું, આપણે દોડવું જોઈએ, તો એનો ઉદ્દેશ ખાલી એ હોવો જોઈએ કે આ પ્રચાર માટે જ્યાં રૂપિયાની જરૂર છે ત્યાં લગાવવાના છે.
ક્યાં રૂપિયા લગાવવાના છે? જો આપણે વૃત્તિ છે દોડવાની, નહીં મારે દોડવું જ છે, તો પછી એની કમાણી આવશે એ પ્રચારમાં લગાવવી પડશે તમારે. જો આપણે પ્રચારમાં નહીં લગાવીએ તો એ પ્રોપર્ટીને કમાણીના પૈસા જે પણ છે એ બંધન કરતા થશે. શું થશે? બંધન. પાછો જન્મ લેવો પડશે, પાછું દોડવું પડશે, પાછું આ વૃત્તિ સમજાણી નહીં, પાછું બંધન થશે, પાછું જન્મ થશે, પાછું દોડવું પડશે, પાછું કર્મના નવા બંધન થશે, પાછું જન્મવું પડશે. તો આવી રીતના સાયકલ ચાલ્યા કરે. સમજમાં આવે છે ને વાત? બધાને સમજમાં આવે છે? તો આપણે જે પણ કમાઈએ એ બધું ભગવાનની સેવામાં લગાવવું જોઈએ. જેટલી આપણી આવશ્યકતા છે એટલું રાખવું જોઈએ. આ શરીરને ટકાવવા માટે ઘરને ને સમાજમાં આપણને કોઈ સાંભળે, આપણે પ્રચાર કરીએ ને, આપણે પ્રચાર કરવાના છે ને, તો પ્રચાર તો કરશું તો આપણે સાંભળે એવા તો આપણે રહેવા પડશે ને. આપણે નહીં તો કે આ ગાણો થઈ ગયેલો છે ને મને પ્રચાર કરે છે. એટલે આપણે ત્યાગની વૃત્તિ બતાવવાની છે, પણ સાથે સાથે એ અવસ્થામાં કે આપણે બહુ બુદ્ધિ એટલે ભગવાનની દિવ્ય બુદ્ધિમાં સ્તર પર છીએ એવું સામેવાળાને લાગવું જોઈએ. તો કર્તવ્ય કર્મ તો આને રાજા જેવા જનક રાજા જેવા એ કર્તવ્ય કર્મ કરવાની જરૂર નહીં હતી, છતાં કર્તવ્ય કર્મ કરતા હતા. કારણ કે અહીંયા અર્જુનને પણ એ જ વાત ભગવાન સમજાવી રહ્યા કે તારે એમ અર્જુનનું યુદ્ધ ન કરતો ચાલે એમ છે. કારણ કે અર્જુનની ઓલરેડી જે લાવવાની અવસ્થા છે, કઈ અવસ્થા લાવવાની છે? ભગવાનની ભક્તિની અવસ્થા ઓલરેડી એનામાં હતું. એને જગત પ્રત્યે વૈરાગ્ય હતું. ભોક્તામ ભિક્ષામ ઈપહ લોકે. આગલા અધ્યાયમાં અર્જુન કહે છે કે હું તો ભિક્ષા માંગીને પણ મારો નિર્વાહ કરવા તૈયાર છું, મારે આ રાજ્ય જોતું નથી. એટલે હું એનામાં વૈરાગ્યનો ભાવ ઓલરેડી છે. આ જગત પ્રત્યે આસક્તિ એને નથી. અને એ ભગવાનનો ભક્તોસી મેં સખા ચેતી. આગળ આપણે જોશું ભગવાન કે તું મારો ભક્ત છો અને મારો સખા છો. તો એ અવસ્થા અર્જુનમાં હતી. એટલે અર્જુને યુદ્ધ કરવાની જરૂર નહીં હતી, પણ ભગવાન એટલા માટે એને યુદ્ધ કરાવી રહ્યા છે કે તને જોઈને લોકો પણ ત્યાગ કરી દેશે બધી કર્તવ્ય કર્મનું. તને જોઈને લોકો કર્તવ્ય કરવાનું ત્યાગી દેશે. અને પછી એ લોકોની તો અવસ્થા નથી એવી. આજે બધાને લોકોને જોઈએ આપણે તો અમુક લોકોને અમુક કામ નહીં ગમે, અમુક કામ ગમે, એટલે અમુક કામ છોડી દે, જે ગમે તે કામ કરવા માંડે. એને લીધે શું થાય? અરાજકતા ફેલાય. શું ફેલાય? અરાજકતા. આજે જો ને બધા કમાવામાં લાગેલા છે, બધા બિઝનેસ કરવામાં લાગેલા છે, અથવા બધા ફેક્ટરીઓમાં, અથવા બધાને ભણતર એવી રીતના ગોઠવવામાં આવ્યું છે કે બધા લોકો ફેક્ટરીમાં કામ કરી શકે. કોઈને બ્રાહ્મણ બનાવવામાં આવતા, કોઈને જ્ઞાન અપાવવાનું, કોઈને જ્ઞાની બનાવવાની કોશિશ નથી થઈ રહી. એટલે બધાને એક જ કાર્ય તરફ દોડાવી રહ્યા છે. એટલે બધા એક જ કાર્ય તરફ દોડી રહ્યા છે. એટલે બધા એક જ સરખા બનવાના છે. એટલે કોઈ 4 વસ્તુની જરૂર છે તે રહેવાની નથી આ જગતમાં. કઈ 4 વસ્તુની જરૂર છે ભાઈ દિનેશ પ્રજાપતિ? હા, બ્રાહ્મણ માથું, ક્ષત્રિય હાથ શરીરમાં અને સમાજમાં ક્ષત્રિયોની, ને આ શરીરમાં હાથની જરૂર, શરીરમાં માથાની જરૂર, એમ સમાજમાં બ્રાહ્મણની જરૂર. વૈશ્ય એટલે ઉત્પાદન કરનાર, એટલે કે પેટમાં કંઈક જાય એવી જરૂર, એટલે પેટની સરખામણી થાય. અને શુદ્ર એટલે પગની જરૂર શરીરમાં. એવી રીતના સમાજમાં કામ કરવાવાળાની જરૂર. તો આ 4 જણા હોવા જોઈએ. એકલા જ પગ હોય તો ચાલવાનું છે? એકલા જ પગ હોય તો ચાલવાનું નથી. તો શું શેના પરથી પોઈન્ટ બનતો હતો? કેમ આમ થાય? પોઈન્ટ શેમાંથી બનતો હતો? એટલે અર્જુન જે છે એને એ ઓલરેડી એ લેવલ પર આવી ગયેલો હતો અને આપણે દોડી રહ્યા છીએ. એટલે આપણે એ લેવલ લાવવાનું છે. એટલે આપણે કર્તવ્ય કરવાનું છે. કારણ કે એ કર્તવ્ય કરશું તો ધીમે ધીમે આપણું કર્તવ્ય એવી રીતે ગોઠવવામાં આવેલા છે દરેકના કે બધાનું પ્રોપર શુદ્ધિકરણ થાય. શું થાય? શુદ્ધિકરણ. મેં દાખલો બહુ વખત સમજાવ્યો.
2-3 વખત દાખલો આપ્યો છે કે કર્તવ્ય એવી રીતે ગોઠવવામાં આવ્યો કે એ અનાસક્તિ ઉત્પન્ન કરે. કોને કોને ખબર છે? હાથ ઊંચો કરો. જો 3 જણા સાંભળે છે, બાકીના બધા સાંભળતા નથી. એનો અર્થ મુક્તિ દેવી, બોલો મુક્તિ. હે આકુટી દેવી દાસી, હે નરેશભાઈ, અરે શું યા, મેં દ્રષ્ટાંત એ આપ્યું છે. બોલો સર્વેશ, ભક્ત સર્વેશ. એટલે પતિ પત્નીનો ધર્મ એવો છે કે પતિએ પત્નીને રક્ષણ આપવાનું છે. શું છે? લગ્ન કર્યા, કર્તવ્ય કર્મ. એક કર્મની મેં વાત સમજી, જે બધા સમજી જાય એવી રીતના બધા કર્મ એવી રીતના જ ગોઠવાયેલા છે કે અનાસક્તિ ઉત્પન્ન થાય. શું થાય? આ જગત પ્રત્યેની અનાસક્તિ. એવી રીતે પત્ની લગ્નની હોય ત્યારે લાડવો ખાવો છે, લાડવો ખાવો છે, પત્ની કરવી છે, પત્ની કરવી છે. પત્નીની થાય, લગ્નની થતાં કેટલા બધા દુઃખી હોય લોકો. હે એટલે પત્ની કરવી છે. પણ પત્નીની સાથે કર્તવ્ય એવી રીતે ગોઠવવામાં આવેલું છે કે પત્ની તરફથી વિરક્તિ આવી જાય. આ સમજાવેલું છે કે પત્નીની પ્રકૃતિ ભગવાને એવી બનાવી જેને મેળવવા માટે લાલચ છે, પણ એ જેને મેળવી લે ત્યારે 50 વર્ષ પછી પત્ની એને ઠકવાડી દે. તમે મારા માટે કશું ન કર્યું. અને પેલો કે મેં આખી જિંદગી તારા માટે તો દોડ્યો. એટલે વિરક્તિ આવે. શું આવે? વિરક્તિ. એટલે આવી રીતે દરેક કર્મ છે કે જ્યાં આસક્તિ છે એ આસક્તિ તૂટી જાય જો આપણે કર્તવ્ય કર્મ કરીએ તો. કોઈ પણ કર્તવ્ય, બધા કર્તવ્ય ગ્રેજ્યુઅલી આપણને આવી રીતના વિરક્તિ તરફ દોડે અને સાચા જ્ઞાન તરફ દોડે. એક વિરક્તિ છે, એકલી વિરક્તિ કંઈ કામની નથી. એની સાથે સાથે સાચું જ્ઞાન પણ જરૂરી છે. તો જ્ઞાન સાથે સાથે થાય. કર્તવ્ય કરો, તમે યજ્ઞ કરો, તમે ભગવાનની ભક્તિ, એટલે બહુ બધું એવા અનુષ્ઠાનો છે. એ અનુષ્ઠાનો દ્વારા તમને ધીમે ધીમે ભગવાનના જ્ઞાન તરફ દોરી જાય. એટલે 2 વસ્તુ સાયમલ્ટેનિયસલી થાય. આ જગત પ્રત્યે વિરક્તિ આવે, સાથે સાથે સાચી જ્ઞાનની સમજણ કેળવાય. બધા કર્તવ્ય કર્મ આ રીતે ગોઠવાયેલા છે. ભલે આપણને અત્યારે ખબર હોય કે ના ખબર હોય, આટલી ખબર પડવી જોઈએ હાલમાં કે બધા કર્તવ્ય કર્મ એટલા માટે ગોઠવાયેલા છે કે આ જગત પ્રત્યે વિરક્તિ આવે. કેમ વિરક્તિ આવવાની જરૂર છે? કારણ કે આપણે આ જગતમાંથી બહાર નીકળવાનું છે. બહાર કેમ નીકળવાનું છે? કારણ કે અહીંયા રહીએ તો જન્મ મૃત્યુનું ચક્કર ચાલ્યા કરે. જન્મવાનું દુઃખ છે, મરવાનું દુઃખ છે, સાથે સાથે ગડપણનું દુઃખ છે, સાથે સાથે રોગિષ્ઠ અવસ્થા થવાનું દુઃખ છે. આ જગતમાં હરણ બની ગયા, હરણી, એટલે એનું બચ્ચું આવવાનું, અને સિંહ જોઈ જવાનો એને, અથવા વાઘ જોઈ જવાનો, અને વાઘ એના બચ્ચાને ખાવા આવવાનો. અને વાઘનાથી અને આસક્તિ છે બચ્ચા તરફ. સમજો છો? એટલું સ્પષ્ટ, કેટલું દીવા જેવું ક્લિયર ભગવાન શબ્દ આપી રહ્યા છે આપણને. દીવા જેવા ક્લિયર શબ્દ આપી રહ્યા છે. તો એ હરણીનું બચ્ચું બહાર આવે છે અને વાઘ એને ખાઈ જાય છે. હવે બચ્ચું ઉત્પન્ન થયું એટલે બચ્ચા તરફ આસક્તિ હતી, અને જેટલું દુઃખ થાય હરણીને, એટલું હરણીને દુઃખ થાય કે ભાંગી પડે છે. શું પડે છે? ભાંગી પડે છે. કેમ? કારણ કે આપણે આસક્તિ હતી એટલે હરણ બન્યા. એટલે આસક્તિ જે છે એ આપણે અહીંયા પાછો જન્મ આપે છે. એ જન્મ દુઃખદાયક છે આ જગતમાં. સમજાવે? સમજમાં આવે છે ને વાત? એટલા માટે આપણે વિરક્ત થવાનું છે. તો કર્મ કરવાની જરૂર ન હતી, તેમ છતાં સામાન્ય જનતાને ઉદાહરણ પૂરું પાડવાના ઉદ્દેશથી તેઓ પોતાના બધા નિયત કર્તવ્ય કર્મ કરતા રહ્યા. જનક સીતા માતાના પિતા તથા ભગવાન શ્રી રામના સસરા હતા. ભગવાનના પરમ ભક્ત હોવાને કારણે તેમની સ્થિતિ દિવ્ય હતી, પરંતુ તેઓ મિથિલાના રાજા હોવાથી તેમને પોતાની પ્રજાને નિયત કર્તવ્ય કર્મ કેવી રીતે કરવા તે અંગે પોતાના ઉદાહરણ દ્વારા બોધ આપવાનો હતો. ભગવાન કૃષ્ણ તથા તેમના સનાતન સખા
અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધમાં લડવાની કશી જરૂર ન હતી, પરંતુ જ્યારે સુલેહની વાતોઘાટો નિષ્ફળ જાય ત્યારે હિંસા પણ જરૂરી બને છે, એવો બોધ જનસાધારણને આપવા માટે તેમણે યુદ્ધ કર્યું. કુરુક્ષેત્રના યુદ્ધ પૂર્વે યુદ્ધ નિવારવા માટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણએ પણ સર્વ પ્રયાસ કર્યા હતા, પરંતુ સામો પક્ષ યુદ્ધ કરવા માટે દુરાગ્રહી હતો. તેથી સાચા કારણ માટે યુદ્ધ કરવા જરૂરી હતું. જો કે કૃષ્ણ ભાવનાયુક્ત મનુષ્યને સંસારમાં કોઈ રુચિ હોઈ શકે નહીં. એટલે હવે જુઓ, અર્જુનને રુચિ નથી આ જગતમાં, પણ ભગવાન એને યુદ્ધ કરવા માટે નિયોજી રહ્યા છે કે ભાઈ તું કર્તવ્ય કર, તો લોકો પણ કહેશે કે મારે પણ કર્તવ્ય કરવું જોઈએ. ભગવાને કર્તવ્ય કરવાની ફરજ આપી છે, કારણ કે સામાન્ય જનસમૂહ ઉચ્ચ અવસ્થામાં નથી હોતો, જ્ઞાની નથી હોતો. આ કે શું જ્ઞાન નથી હોતું? કૃષ્ણ ભગવાન છે, હું જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાયો છું, આ દેહ નથી, હું ભગવાનના ધામનો નિવાસી છું, મારા ખોટા કર્મને લીધે હું આ જગતમાં આવી પડ્યો છું, હવે એવા કાર્ય કરીને મારે ભગવાનના ધામમાં જવું જોઈએ, એવું લોકોને જ્ઞાન હોતું નથી. આ 4-5 લીટીનું જ જ્ઞાન છે. આ 4-5 લીટીમાં બધું જ આવી જાય છે, પણ એટલું 4-5 લીટી પણ લોકોને ખબર હોતી નથી. અને અહીંયાથી પ્રવચનમાં બોલીએ તો મન સ્વીકારતું નથી. મન નથી સ્વીકારતું કે આવું હોય ભગવાનના ધામમાં જવા માટે અહીંયા કેટલી મોજ મસ્તી છે. તેથી સાચા કારણ માટે યુદ્ધ કરવું જરૂરી હતું. જો કે કૃષ્ણ ભાવના યુક્ત મનુષ્યને સંસારમાં કોઈ રુચિ હોતી નથી, હોઈ શકે નહીં, છતાં કેવી રીતે રહેવું તથા કામ કરવું તે વિશે જનતાને બોધ આપવા માટે તે કર્મ કરતો રહે છે. કૃષ્ણ ભાવનામૃતમાં અનુભવી મનુષ્ય કેવી રીતે કાર્ય કરે છે કે અન્ય લોકો તેમના પગલે ચાલી શકે, અને આ બાબતનું સ્પષ્ટીકરણ આગળના શ્લોકમાં જોવા મળે છે. તો આગલો શ્લોકથી શરૂ કરીએ કે તસ્માદ અસક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર અસક્તો હિ આચરણ કર્મ પરમ આપનોતિ પુરુષ. કે અનાસક્ત થઈને કર્તવ્ય કર્મ કરવાના છે. તો આગલા શ્લોકમાં શું હતું? અનાસક્ત થઈને કર્તવ્ય કર્મ કરવાના છે. જો એ કરશું તો પરમ આપનોતી પરમ પુરુષ, એટલે ભગવાનની પ્રાપ્તિ થાય છે, એ શ્લોકમાં કીધું. ને આ શ્લોકમાં કેવી રીતે ઉદાહરણ આપ્યું આપણને કે જનક રાજાઓએ એવી રીતે કામ કર્યું, અનાસક્ત થઈને કાર્ય કર્યું. સમજમાં આવી છે ને વાત? તો હવે ભગવાન કહે છે કે કેમ જનક રાજાઓ આવું કરતા હતા, બધા રાજાઓ? કારણ કે યદ આચરતી શ્રેષ્ઠ, બીજો શ્લોક એટલે કે 22મો કે 21મો, યદ આચરતી શ્રેષ્ઠ તત્તત એવેતરો જનાઃ સ યત પ્રમાણસ કરુસ્તે લોકસ્તદાનું વર્તતે. કે જેવું લોકો, મોટા લોકો આચરણ કરે, નાના લોકો એને અનુસરણ કરે. જેમ કે મેં ઉદાહરણ ઘણી વખત આપ્યું કે અત્યારના બધા નેતાઓ રિશ્વત ખાય, કરોડોમાં ગાફલત કરે. કેટલા કરે? કરોડોમાં ગાફલત કરે. 200 કરોડ રૂપિયા ઉઘરાવા આપેલું પેલાને, અનિલ દેશમુખે પેલાને. કોને હે નામ? શું નામ પેલા પોલીસ ઇન્સ્પેક્ટરનો બોમ્બેમાં? સચિન વાંજે 200 કરોડ ઉઘરાઈ લાવો ભાઈ તારે. એટલે હવે રાજા આવા છે, લોકો આપણે કહીએ ભાઈ તમે ટેક્સ ભરો, તો ટેક્સ નથી ભરતા. કેમ નથી ભરતા? ભાઈ બધા નેતાઓ છે તે બધા થોડા દિવસે કોંભળ બહાર આવે. શું આવે? થોડા દિવસમાં કોંભળ. એક નેતાનું કોંભળ બહાર આવ્યું, પછી બીજા નેતાનું કોંભળ બહાર આવ્યું, પછી ત્રીજાને. અત્યારે આપણે થોડુંક ભૂલી ગયા છું, કારણ કે હમણાં છેલ્લા 10 વર્ષથી દેખાતા નથી કોંભળ, પણ એ પહેલાં બહુ દેખાતા હતા. 2014 પહેલાં તો બહુ જ દેખાતા હતા. એટલે હું એમ નથી કહેતો કે એને વોટ આપી આવજો તમે, પણ આ લોકો સમજે એવું કે એના વખાણ કર્યા એટલે એને વોટ આપવાનો.
એવું નથી. હું કહીને આપણે તો બધા કૃષ્ણની પાર્ટીના લોકો છીએ. કોની પાર્ટીના? વોટ ફોર કૃષ્ણ. આપણે કૃષ્ણની પાર્ટીના લોકો છે ને, કૃષ્ણને વોટ આપીએ. કારણ કે શું? હા, વોટ ફોર કૃષ્ણ. એમ, કારણ કે કૃષ્ણ બેકગ્રાઉન્ડમાં બધું આપણને પ્રોવાઈડ કરે છે, નેતા પ્રોવાઈડ કરતા નથી. કૃષ્ણ પ્રોવાઈડ કરે છે અને વેરવિખેર કરવાનું કામ નેતા કરી રહ્યા છે અત્યારે હાલમાં. તો આપણે બધાને, એટલે શું પોઈન્ટ બનાવતો હતો? હા હા હા, એટલે નેતા લોકો બધા રિશ્વત ખાય છે. એટલે નેતાને જોઈને એની નીચેના અધિકારીઓ રિશ્વત ખાય, એ અધિકારીને જોઈને એની નીચેનો અધિકારી રિશ્વત ખાય, ક્લાર્ક એને જોઈને સામાન્ય પ્રજા બી એવી જ થઈ જાય. એટલે આખો સમાજ આવી રીતના ગડબડ ચાલે છે. કેમ? કારણ કે ઉપરનું માળખું બરાબર નથી. આપણે જોયું ઘણી વખત. શું જોયું? કે અત્યારે પ્રજા બરાબર બિહેવ નથી કરતી. ચારે બાજુ અફડાતફડી ચાલી રહી છે, કટલે આમ ચાલી રહી છે. માતા પિતાની કમ્પ્લેન છે, બાળક કહેલું માનતો નથી, પગે લાગતો નથી. મહાભારતમાં કથા જોઈને કે ભીષ્મ પિતામાં જો શાંતનુ રાજાને પગે લાગવા જતા હતા. લગ્ન કરવાની ના પાડી દીધી તોય એને પગે લાગે રોજ. ના પાડી ને લગ્ન કરવાની, એટલે એક ઇનડાયરેક્ટ વેમાં ના, ડાયરેક્ટ વેમાં ના નહીં પાડી, પણ ઇનડાયરેક્ટ વેમાં એને લગ્નથી વંચિત રાખ્યા ભીષ્મ પિતામહને. પછી પેલા કયા રાજાએ એના બાળક માટે યુવાની લઈ લીધી? યયાતિ રાજાએ એમના પુત્ર પાસે યુવાની પાછી લઈ લીધી. છતાં એના પિતાને ભજન કરવાનું છોડતા નહીં હતા. અને આપણે કહીએ તું જો હાવ નઠીલો થઈ ગયો, શું કે પગે નથી લાગતો, એમ કહીએ. કેમ? આપણે આવું એક્સપેક્ટેશન રાખીએ કે આપણું બાળક બહુ સરસ હોવું જોઈએ. પણ આપણું બાળક કાંથી સરસ હોય? કારણ કે આપણે બધા ટીવ લાગેલા હોય. આગળની પેઢી બધા ટીવી જોતી, દાદાએ ટીવી જોતા, પપ્પાએ ટીવી જોતા અને છોકરાએ ટીવી જોતા, ને બધું મારીને બધું જે બી બધું વસ્તુ જોયા કરતા. તો છોકરા તો બહુ હોશિયાર આવે, નાનલા છોકરા તો બહુ ચાલાક આવે. જો એટલે શીખી લે કે આ મને એમ કહે છે આમ કરવાનું, પણ પોતે તો કેવા છે. એટલે પછી છોકરા સીધા થાય નહીં. એટલે પેલું કહેવત છે ને, એક પેલી ગંદુ રાજા ગંગુ શું છે તમને? અંધેર નગરી ગંદુ રાજા. હવે બધા ઉપરથી નીચે લગીને બધા ગાંડા જ હોય તો પ્રજા બી ગાંડી જ હોવાની ને. જેમ કે પેલો એક છોકરો હતો, એક દિગ્વિજય પંડિત આવ્યા અને લલકાર ફેંક્યો રાજાને કે હું તમારા રાજ્યના બ્રાહ્મણો સાથે શાસ્ત્રાર્થ કરવા માગું છું. તો રાજાને થયું કે ચાલ આપણે આપણા બ્રાહ્મણોને બોલાવો અને શાસ્ત્રાર્થ કરીએ. તો કે 15 દિવસ પછી શાસ્ત્રાર્થ થવાનો છે, બધા બ્રાહ્મણો રેડી રહેજો. 15 દિવસ લાગીને તમને રોજ ફીસ્ટ, અને પછી 15મા દિવસે શાસ્ત્રાર્થ દિગ્વિજય પંડિત સાથે કરવાનો છે તમારે. એટલે બધા બ્રાહ્મણો ભાગી ગયા રાજ્ય છોડીને. કેમ? કારણ કે જોયું કે આ દિગ્વિજય તો બધાને હરાવે છે, કોઈ એને હરાવી શકતું નથી. એટલે રાજાએ પેલાને કીધું કે આ બધા બ્રાહ્મણો ભાગી ગયા મંત્રીને. તે મંત્રીને કીધું તમે કોઈ પણ સંજોગે એક તો બ્રાહ્મણ લઈ આવો જે આને હરાવી શકે, અથવા એને શસ્ત્રાર્થ કરી શકે. મંત્ર ટેન્શનમાં આવી ગયા. મંત્રીએ કીધું કે હવે આને શું કરવું? એ ટેન્શનમાં હતા. એને એક મિત્ર ને એનો એક ભત્રીજો બહુ ચતુર હતો. એ કે તમે કહી દો હું શાસ્ત્રાર્થ કરીશ, જાઓ. એટલે મંત્રીને પેલો ભત્રીજો શાસ્ત્રાર્થ કરવા તૈયાર થઈ ગયો. રાજા બહુ ખુશ થઈ ગયો, એમ કે એને બોલાવી લાવો. 15 દિવસ ખાઈ પીને મજા કરી. અને તે પહેલાં એમ કે તું શાસ્ત્રાર્થ, મંત્રીએ પૂછ્યું પહેલાં તું શાસ્ત્ર શેના આધારે કરીશ તે તો તું મને કહે. એટલે એનું ખટવાંગ પુરાણ લઈ આવ્યો. ખટવાંગ પુરાણ શું? એ ચતુર હતો, એને ખબર છે કે કોઈને ખબર નથી ખટવાંગ શું કહેવાય. અત્યારે આપણે જોઈએ છે ને બધા દલીલો ફેંકે ટીવીમાં, જોઈએ કે નહીં? કંઈ ખબર હોય નહીં કોઈ પણ વસ્તુનું, પણ બોલવાનું
બધાનું ખબર હોય કે નહીં ખબર હોય, આપણે બોલવાનું, બધાને નિયમ થઈ ગયો એવો. એટલે આ ભાઈ બી એવો ચતુર હતો, ખટવાંગ પુરાણ લઈને આવ્યો અને પછી શાસ્ત્રાર્થ શરૂ થયો. એટલે પહેલાં તો નોર્મલ વાતચીત થઈ, પછી જ્યારે રિયલ ચર્ચા થવાની શરૂ થઈ ત્યારે પહેલાં કીધું હું એક એનાઉન્સમેન્ટ કરવા માગું છું, એટલે હું મારા ખટવાંગ પુરાણની મહિમા સમજાવવા માગું છું. એટલે ખટવાંગ પુરાણની મહિમા કહેવા માટે આમ કરી આમ કાનમાં મૂકે, આમ કાન પર. હા, એટલે કે મારું ખટવાંગ પુરાણ અત્યારે મને એવો આદેશ, એવી જ્ઞાન આપી રહ્યું છે કે આ દિગ્વિજય પંડિત જે છે એ બહુ તપસ્વી છે અને એની તપસ્યાનું ફળ એની ચોટલીમાં છે, અને એની ચોટલીનો જે એક વાળ કોઈ લઈ આવે તો એનું પરમ કલ્યાણ થઈ જશે. એટલે બધી પ્રજા દોડી પેલા ખટવાંગ પેલા દિગ્વિજય પંડિતની ચોટલીના વાળ ખેંચવા. પેલો ભાઈગો રાજ્યની બહાર મૂકી આવ્યા એને. તો અંધેર નગરી ગંદુ રાજા, કોઈને ખબર નહીં મળે કે ખટવાંગ પુરાણ શું છે. ખટ એટલે ખાટલો અને વાંગ એટલે 4 પાય. એટલે એક જૂનો ખાટલો તોડી લાલ કપડામાં બાંધીને લાવેલો અને આવી રીતના બધાને ભગાડી મૂકે. એટલે આવા લોકો છે અત્યારે બધા આપણે દેખાય એટલો મોટો મિનિસ્ટર, આટલો મોટો દેશનો વડાપ્રધાન, પણ ભગવદ્ ગીતાના કક્કા બારાખડી ખબર નહીં. તમે બહુ બોલે, અરે બહુ બોલે, ખતરનાક. એક દિવસ ભાઈ મને બી એક નેતાએ બોલાવ્યો અને મારું પ્રવચન નહીં રાખ્યું ને બીજાનું પ્રવચન રાખ્યું. મારા અનિલભાઈ હતા, આપણા અનિલભાઈ પ્લમ્બર. તો કેમ? કારણ કે હું જો બોલું તો એ લોકોનું બિચારાને એમ થાય કે આ અમારું કાપી નાખે, પણ એને તો મનમાં ભાવ હતો, પણ બીજાએ એને ચડાવી મૂકેલો કે આનો બોલે ને તો આપણું જ કાપી મૂકે, એટલે આને બોલવા નહીં દેતા. તો અહીંયા ભગવાન એટલા માટે કહે છે કે યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્ત એવેતરો જના. આના ભાવાર્થમાં પ્રભુપાદ કહે છે કે સામાન્ય સયદ પ્રમાણમ કરુસ્તે લોકસ તદાનું વર્તતે, કે લોકોને હંમેશા એક નેતા, આપણે સાયકોલોજી એવી છે કે દરેક વ્યક્તિને એક નેતાની જરૂર હોય એના જીવનમાં. દરેક જીવ જો તમે પશુ પક્ષીઓમાં પણ એક નેતા હોય, કૂતરાઓમાં પણ એક નેતા હોય, બધામાં નેતા હોય. એવી રીતે આપણને પણ સામાન્ય જનસમૂહને એક નેતાની જરૂર હોય, અને એ નેતા જેવું કરે એવું આચરણ આપણે કરીએ. એટલે જનરલી સામાન્ય રીતે જનસમૂહના નેતા કોણ ગણાય? એક છે રાજા, પછી પિતા, પછી શિક્ષક ગુરુકુળના. તો આ 3 જણા જે છે એ પ્રોપર હોવા જોઈએ. જો એ પ્રોપર ન હોય તો પછી કોઈ પ્રજાનું કલ્યાણ કદી થવાનું નથી. પણ તો આજે આપણે જોઈએ છીએ, નથી રાજાને જ્ઞાન, નથી પિતાને જ્ઞાન, નથી શિક્ષકને જ્ઞાન. શિક્ષકો પોતે જ પોતે જેવો ક્લાસ છૂટે એટલે બેસીને સિગરેટ પીતા હોય, ધુમાડો ફૂંકતા હોય, ને ટીચર કેટલા બધા સ્ટુડન્ટ એને જોતા હોય કે આ છૂટ્યો ને અહીંયાથી પેલા ગલ્લા પર ગયો ને. એટલે એ જે વિદ્યાર્થીને ભણાવે એ વિદ્યાર્થીમાં કેવી રીતના જ્ઞાન ઉતરે? કોઈ જ્ઞાન એનામાં કેરેક્ટર જ નથી, ટીચરમાં કેરેક્ટર જ નથી. તો એ શિક્ષકને કેવી રીતે? એક વખત એક છોકરો હતો, તેને બહુ ચોકલેટ ને ગોળ ગળ્યું ખાવાનો શોખ, એટલે ગોળ ખાય બહુ. તો એની મા એક સાધુ પાસે લઈ ગયા અને સાધુને કહે કે આ તમારો છોકરો છે ને બહુ જ ગોળ ખાય, તમે એને ગોળ ખાવાનું બંધ કરાવો નહીં. એટલે સાધુ એને કહે તમે એને આવતા અઠવાડિયે લઈ આવજો. શું કીધું? આવતા અઠવાડિયે. એટલે આવતા અઠવાડિયે એક અઠવાડિયા પછી લઈને આવે બાળકને, અને બાળકને કહે કે તારે ગોળ નહીં ખાવાનો. તો એની મા કહે કે આટલું જ જો તમારે કહેવાનું. બાળકે સારું હું નહીં ખાઈશ. બાળક તરત કહી દે હું નહીં ખાઈશ. તો કે તમારે આટલું જ કહેવાનું તો ગયા અઠવાડિયે કહેવું જોઈએ ને, એક અઠવાડિયું એટલું લંબાયું શું કરવા? આમ તો કે ગયા અઠવાડિયા પહેલાં તો હું પણ બહુ ગોળ ખાતો હતો. એટલે જ્યાં લગીને હું ગોળ ખાતો હોઉં તો બીજાને કેવી રીતના કહેવું કે ગોળ નહીં ખા? એટલે ટીચરનું કેરેક્ટર જ નહીં સારું હોય
તો એ શિક્ષક તરીકે એટલે શિક્ષકનું કેરેક્ટર જ જો સારું નહીં હોય તો એ ટીચર છોકરાઓમાં કેવી રીતના ગુણ ઉતારીએ કે એનામાં શક્તિ જ નહીં હોય, છોકરાઓ એનું પાલન કરશે નહીં. એટલે શિક્ષકે પોતે આચરણ કરીને બતાવવું પડે. એટલે માટે ભગવાન કહે છે યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્તત એવે તેરો જના સ યદ પ્રમાણમ કરુસ્તે લોકસ્તદાનો વર્તતે. જેવું જેવું મોટા લોકો આચરણ કરે, અત્યારે આપણે મોટા કોને ગણીએ છીએ? પેલી હિરોઈનનું એકનું નામ બોલો નહીં, પેલી એક બહુ પડુકણ, એ બહુ ફેમસ છે ને, દીપિકા પાદુકોણ જે કરે તે જ હવે આપણે કરવાનું. એ લિપસ્ટિક કરે તેવી લિપસ્ટિક લઈ આવવાની. અને બીજો હીરો કોણ છે? હે, રણવીર કપૂર જે કરે તેવા હેરસ્ટાઈલ રાખવાની, તેવી મૂછ રાખવાની. આપણો જે પણ પહેરવેશ, જે બી સ્ટાઇલ છે લગ્નમાં તમે જુઓ તો મોટે ભાગે બધા એ હીરોની નકલ કરવાનો પ્રયત્ન કરે. હા, ગજની પેલું એક આમિર ખાનનું એક પિક્ચર આવ્યું ગજની, તો અહીંયાથી વાળ કાપેલા એણે કંઈ, તો કેટલા બધા લોકો તમને જોવા મળતા હતા અહીંયાથી વાળ કાપેલા. એનો અર્થ શું થાય કે આપણો હીરો એ જ ચૂનેલો છે. એટલે એ લોકો જેવું આચરણ કરે, બૂટ પહેરીને ખાવા બેસી જાય, 12 વાગે જાગીને ડાયરેક્ટ સિગરેટ પીવે, એ લોકોનું રિયલ કેરેક્ટર એ છે. અને એને આપણે હીરો ગણીએ એટલે આપણે પણ એની જેવા જ થઈ જઈએ ધીમે ધીમે. સમજી ગયા ને? તો આપણે આજે હીરોનું સ્તર બહુ નિમ્ન, ગોવિંદથી ગોવિંદા તરફ આવી ગયા. ભગવાન ગોવિંદને આપણે આદર્શ માનતા હતા, હવે આ બધા ફિલ્મ સ્ટારને આપણે આદર્શ માનતા થઈ ગયા. તો ભગવાન ત્યાર પછી પોતાનું ઉદાહરણ આપે છે કે હું પણ કર્તવ્ય કર્મ કરું છું. શું કહે છે? ન મે પાર્થસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ, નહીં, ન મે પાર્થસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન ન અનુવાપ્તમ અવાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણી. ભગવાન કહે છે કે મારા માટે નિયત કર્મ કોઈ નથી, છતાં પણ હું મારું નિયત કર્તવ્ય કર્મ કરું છું. શું કહે છે? હે પુત્ર, ત્રણેય લોકમાં મારા માટે કોઈ પણ મારા માટે કોઈ પણ કર્મ નિયત કરેલ નથી. મને કોઈ વસ્તુનો અભાવ નથી કે નથી મારે કશું મેળવવાની જરૂરિયાત. તેમ છતાં હું નિયત કર્તવ્ય કર્મ કરવામાં કાર્યરત રહું છું. ભગવાનને શેની જરૂર છે? ભગવાન પૂર્ણ છે. ભગવાન બધી માત્રામાં પુણ્યસ્ય પૂર્ણમ આદાય એવ શિષ્યતે. ભગવાન પૂર્ણ છે ને ભગવાનમાંથી જે પણ ઉદ્ભવે છે તે પૂર્ણ એકમ તરીકે ઉદ્ભવે છે. ભગવાનમાંથી બ્રહ્માજી આવ્યા, પૂર્ણ જ્ઞાન ધરાવે શાસ્ત્રોનું. તેને બ્રહ્મા આદિ કવયે, ભગવાને બ્રહ્માજીના હૃદયમાં જ્ઞાન લગાવી દીધું. આ જગતની રચના કેવી રીતના કરવાની, આ જગતનું સર્જન કેવી રીતના કરવાનું, આગળનું બધું જ્ઞાન આપી દીધું. તો ભગવાન પૂર્ણ છે અને ભગવાનમાંથી જે પણ ઉદ્ભવે છે એ પણ પૂર્ણ છે. ભગવાનના રોમમાંથી આ બ્રહ્માંડ નીકળે ને પૂર્ણ એકમ તરીકે કામ કરે. આ ધરતીમાં જો જીવન જરૂરિયાત માટેની બધી વસ્તુઓ ઉપલબ્ધ છે. તો ભગવાન પૂર્ણ હોવાથી ભગવાનને કશું મેળવવાની જરૂર નથી. આપણને ખાવાનું ભૂખ લાગે બપોરે એટલે આપણે દોડવું પડે, કમાવા માટે દોડવું પડે ને આપણને આપણી વાઈફને ઘરેણાની જરૂર પડે. શું પડે? ઘરેણાની. આપણી વાઈફને શું જરૂર પડે? લગ્નમાં 5000ની સાડીની. ની લાવે તો રોજ પરોણી મારે. પેલું બળદગાડું ચાલે ને, બળદગાડું તો પેલો બળદ નહીં ચાલે તો એ પેલી લાકડીની આગળ ખીલી રાખેલી હોય, આમ પૂરવે, આમ બળદને માર્યા કરે તો બળદ ચાલે. તો આપણે દોડવું પડે. કેમ? કારણ કે પેલી પછાડી પરોણો મારે અને એની જરૂરિયાતની સંતોષે તો એ મારશે, એટલે આપણે દોડવું પડે. આપણે એને સંતોષવાની છે, આપણી જરૂરિયાત પણ સંતોષવાની છે. આપણે બહુ બધી જરૂરિયાતો સંતોષવાની બાકી છે એટલે આપણે દોડવું પડે છે. પણ ભગવાનને આવી કોઈ જરૂરિયાત સંતોષવાની નથી. કેમ? કારણ કે ભગવાન તો અહીંયા લખેલું છે આગળ, આ ભાવાર્થમાં શું લખેલું છે? ન તસ્ય કાર્યમ કારણમ ચ વિદ્યતે ન તત્ સમાસભી અધિક દૃશ્યતે પરાશેવ શક્તિર વિવિધે શ્રૂયતે સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા ચ. ભગવાનના બધા કાર્યો આપોઆપ થઈ જાય. ભગવાન અલગ અલગ અનંત શક્તિઓના માલિક છે.
ભગવાનની કૃપા શક્તિને કારણે આપણે બધા અહીંયા એકત્ર થયા છીએ. આપણે બધા અહીંયા એકત્ર થયા છીએ શેના લીધે? ભગવાનની કૃપા શક્તિ. કઈ કૃપા શક્તિ? ભક્તિ કૃપા શક્તિ દ્વારા આપણે અહીંયા એકત્ર થયા છીએ. એ ભગવાન કૃપા શક્તિ આપણે ન આપે તો આપણે અહીંયા એકત્ર થઈ શકીએ નહીં. તો એવી રીતે બહુ બધી શક્તિઓ છે. કઈ કઈ શક્તિઓ છે? અંતરંગા, બહિરંગા, જ્ઞાન શક્તિ, કૃપા શક્તિ, પછી સર્જન શક્તિ. તો એવી રીતે અલગ અલગ શક્તિઓ છે ભગવાન. અને ભગવાન એના માલિક છે. અને એ માલિક હોવાને કારણે એના કોઈ પણ કામ આપોઆપ થઈ જાય. આપણી પાસે એક બી શક્તિ નથી. આપણે કોઈ શક્તિના માલિક નથી. આપણને જે પણ કાર્ય કરવાની શક્તિ છે તે ભગવાન આપે છે. આપણને જે કંઈ ખાવાની શક્તિ છે તે પણ ભગવાન આપે છે. આપણને જે કંઈ પચાવવાની શક્તિ છે તે પણ ભગવાન આપે છે. એ ભગવાન વિડ્રો કરી લે એટલે ડાયાબિટીસ થઈ જાય. ભગવાન આપણે ખાઈએ તો એમાં અલગ અલગ તીખો રસ હોય, ખાટો રસ હોય, મીઠો રસ હોય, અલગ અલગ રસ હોય, પેટમાં જાય. અને ભગવાન 14મા અધ્યાયમાં કે અહમ હિ વેશ્વનારો, હું પાચન અગ્નિ છું તમારા જઠરમાં. હવે એ જઠર અગ્નિમાંથી મીઠો રસ પચાવવાની શક્તિ ભગવાન વિડ્રો કરી લે એટલે આપણે શું થઈ જાય? મીઠી સુગર, ડાયાબિટીસ થઈ જાય. તો આપણી પોતાની શક્તિ નથી. આપણે કોઈ પણ બીજી શક્તિના માલિક નથી. એટલે આપણે પોતાની શક્તિ ન હોવાથી આપણે કાર્ય કરવા માટે દોડવું પડે છે. પણ ભગવાનને આવું દોડવું પડતું નથી. ન મેં પાર્થસ્થી કર્તવ્યમ ત્રિશ્લોકે નાના આપતમ વર્ત એવ ચ કર્મણી. તો ભગવાનના બધા કાર્યો આપોઆપ થઈ જાય છે. પણ ભગવાન છતાં એમ કહે છે કે હું કર્તવ્ય કર્મ કરું છું. શું ભગવાન કર્તવ્ય કર્મ કરે? ભગવાન શું કાર્ય કરે? શું કરે? 3 કાર્ય કરે ભગવાન. 3 કાર્ય કરે. શું કરે? પરિત્રાણાય સાધુ નામ, એના ભક્તોને આનંદ આપવાનું કાર્ય કરે ભગવાન. ધર્મ સંસ્થાપનાર્થયા, આ જગતમાં ભગવાન વિશેનું સાચું જ્ઞાન સ્થાપવા માટે ભગવાન હંમેશા પ્રયત્નશીલ હોય છે. અત્યારે આપણને બધાને નિમિત્ત બનાવ્યા છે. તમને બધાને બી નિમિત્ત બનવાનું ભગવાન કહી રહ્યા છે. રાધા માધવ શું નિમિત્ત બનવાનું કહી રહ્યા છે? આ જ્ઞાન અપનાવો અને ફેલાવો. ભગવાન આ બીજું કાર્ય કરે. શું? જ્ઞાન અપનાવો એટલે આ જ્ઞાનની સ્થાપના કરે ભગવાન. ત્રીજું, જે દુષ્ટો છે, જે આ જ્ઞાન ફેલાવવામાં બાધકો છે, એવા બધાને કાપી નાખે ભગવાન. 3 ભગવાન કાર્ય કરે ને. તો ભગવાન આ નિયત કર્તવ્ય એનો ભગવાન માટે આ નિયત નથી, છતાં ભગવાન આ કાર્ય કરે છે. એવું નથી કે ભગવાને આ કરવાનું હોય છે, છતાં ભગવાન કાર્ય કરે. તો ભગવાન જો કાર્ય કરે એટલે ભગવાનને પહેલાં આ સમજી લો, ભગવાને પણ કાર્ય કરવું પડે એમ ન કહેતા પાછા કોઈ દિવસ. શું? આપણે પછી આ માયાવાદની વિચારધારા કહેવાય. ભગવાને પણ કાર્ય કરવું પડે. મારે કાર્ય કરવું પડે એટલે હું ને ભગવાન એક, એટલે ભગવાને પણ કાર્ય કરવું પડે એવું ના હોય. ભગવાન કર્તવ્ય કર્મ કરે, એની કૃપાવશ કાર્ય કરે, આપણા પર કૃપા વરસાવવા કાર્ય કરે છે. એ બાધ્ય નથી, સ્વરાજ છે. જેમ જેમ આગળ વિજ્ઞાનમાં સમજીશું તેમ તેમ આગળ સમજીશું. તો ભગવાન આ 3 કાર્ય માટે દોડે છે. તો આપણે પણ આપણા કર્તવ્ય કર્મ કરવાનું છે. શું કરવાનું છે? બધાએ ધોતિયા વગરના બધા બોલો. શું બોલવાનું છે? શું કરવાનું છે આપણે કર્તવ્ય? ભાઈ તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો ને આજે, પહેલી વાર? વેરી ગુડ. શું કરીએ? ક્યાં કર્તવ્ય કરના है हमें? क्या करना है आप बताइए. क्या कर्तव्य करना है हमें? हैं? क्या कर्म? सोने चांदी का काम करते हो आप? सोने चांदी का कार्य करना है हमें. क्या कर्म करना है? ठीक है, वो भी करना है क्योंकि खाना पीने के लिए ज़रूरी है. खाने के लिए हमारे पेट, अगर हम पेट को खाना ही नहीं देंगे तो हमारे में शक्ति नहीं आएगी. इसलिए वो पेट पालन के लिए हमें थोड़ा कार्य करना है. लेकिन उससे ऊपर कर्तव्य कर्म है. वो करने की રીત બી ભગવાને બતાવી છે. ભગવાને એની રીત બતાવી છે કેવી રીતે કર્મ કરવાનું. પહેલાં કર્મ કરવાનું, પછી એમાંથી ફળ ત્યાગવાનું એટલે
કર્મયોગ કહેવાય, સકામ કર્મયોગ આને કહેવાય કે થોડુંક ફળ મળે એ હું પણ ભોગવીશ અને ભગવાન માટે પણ ત્યાગીશ. પછી નિષ્કામ કર્મયોગ, કાર્ય કરવાની ભાવના રહી છે પણ ભગવાનને આપી દેવાનું પૂર્ણ પ્રમાણે ભાવ રહે છે. પછી ભગવાન જે કહે તે કરવા તૈયાર છું, એ ભક્તિ. નિષ્કામ કર્મથી ઉપર તો કર્તવ્ય કર્મ કરવાનું છે પણ સાથે સાથે ફળનો ત્યાગ કરવાનો છે. પગાર નહીં લેને કા, क्या करने का? पगार नहीं लेने का. पगार किसको देने का? भगवान को. होगा? नहीं होगा. नहीं होगा ना, तो नहीं होगा तो कोई बात नहीं. इतना करने का, भगवत गीता का ज्ञान समझने का और दूसरे को बताने का, ये तो कर सकते हैं ना. हमारा पगार नहीं दे सकते तो कोई बात नहीं, इतना तो पहले शुरुआत करो, वरना वहीं से शुरुआत होती है. भाई 5,000 कमाया तो 500 भगवान के लिए दे दिया, 500 भगवान के लिए दे दिया. मुसलमान लोग देते हैं, मुसलमान लोग जितना कमाते हैं उतना, आज 2,000 कमाई हुई तो 200 निकाल दिया, पक्का गारंटेड है उनका. तो हमें तो भगवान बता रहे हैं, यत करोसी यत अस्नासी यत जुहोसी ददासी यत तपस्सी कौन्तेय तत् करुस्व मद अर्पणम. भगवान के मुझे दे दो सब. ये तो भगवान बता रहे हैं. हरे कृष्णा.